જય માતાજી બધાને, કેમ છો બધા? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો સવારમાં 7 વાગ્યામાં તો બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો બન્યા રહેજો આગળ બ્લોગમાં. તો જો ઘરકામ બધું આપણે પડ્યું છે, અંદરે બધું કામ એમ પડ્યું છે. દક્ષુભાઈ જો અમારા તોફાનમાં ચાલુ થઈ ગયા છે. હા દક્ષુભાઈ, તો બધું કામ પડ્યું છે. તો હાલો પેલા આપણે ફટાફટ કામ કરી નાખી, પછી બ્લોગ આગળ વધારી. દક્ષુ, હા, ઈ તો ઓલા શૂટિંગ કરવા વાળાના. હાલો હવે તૈયાર થવાનું છે ને, ઊભા થાવ. સ્કૂલે નથી જવાનું તો પછી હાલો. ઈ નો ઉપડે તારથી. હા તું વહી આવ્યો ભાઈ ભણી? ઈ રિયાંશ ના છે. ઈ આમ ગયો છે અહીંયા બાજુમાં. હા રિયાવો માં દીકરો ભણી ના લગન છે. હા હાંજે હાંજે હાંજે. દક્ષુ મમ્મી હું ગયો આ તો મોટો થયો પછી થઈ ગયો તો હું કટે થયો ના બી ગયો તો તું. જો દક્ષુભાઈ ગ્લાસમાં સોડા પીવે છે. યમી તાપી અરે તોડી હું તને ખીજાવ ને મમ્મી ન ખીજા. તું માર ડાયો દીકરો છો. તો આપણે કારખાનેથી આવતા રહ્યા છીએ ને સાંજના વાગ્યા છે 5 વાગી ગયા છે. અને કારખાનેથી ક્યારું ના આવતા રહ્યા હતા પણ આમ જો અચાનક દવાખાને જવાનું છું તું. હું છું તું કાનમાં દુખતું તું. જો દવા કેટલી દીધી? કાંઈ નહોતું ઘડીકમાં તો કાનમાં દુખવા મળી ગયું. દક્ષુભાઈ ભાગ લઈ આવ્યા હતી, ભાગ ખાય છે. ઘડીકમાં એક ઇન્જેક્શન દીધું ને તે સારું થઈ ગયું. ઇન્જેક્શન હાથમાં દઈ દીધું. આપણે જો હાનનો સમય થઈ ગયો છે, વાળો વખત થઈ ગયો છે. વાળોનો ટાઈમ થઈ ગયો છે ને એને કાનમાં દુખતું હતું તે અત્યારે થોડુંક સારું છે. એટલે જમવા બેસી ગયા છીએ. જમવામાં આપણે વટાણાનું બધું મિક્સ શાક બનાવ્યું છે ને રોટલી બનાવી છે અને ભૂંગળા લઈ આવ્યા છીએ ઊંધિયું. જમવા બેસી જાય તો હાલો બધા જમવા. અને આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરું કરશું. મળશું કાલે નવા બ્લોગમાં. અને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. માતાજી બધાને.